أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહ. આપણે જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ કૌસર, અને આપણે ગયા અઠવાડિયે ચર્ચા શરૂ કરી હતી બીજી આયતની ફસલ્લી લિરબ્બિકા વનહર. તો આપણે એ ચર્ચામાં અમુક ચીજો નોંધ કર્યા હતા. એમાં મુખ્તસરમાં એક બે વસ્તુ આપણે જોઈ લઈએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અઅતૈનાકલ કૌસર. આ પહેલી જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તને અમે કૌસર અર્પણ કર્યું છે, અમે તને કૌસર બેસ્ટાવ કર્યું છે, અમે તને કૌસર ગ્રાન્ટ કરીએ છીએ, અમે આપીએ છીએ. Immediately after that જોયું કે કૌસર ઇઝ એન અબન્ડન્ટ ગુડ, અને આપણે એના મતલબો એ અમુક મતલબો ઉપર આપણે ચર્ચા કરી હતી. Immediately after that ફસલ્લી લિરબ્બિકા વનહર, માટે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ અને કુરબાની આપ. જો ઇમિડિયેટલી કનેક્શન આ બે આયતનું આપણને મળે છે. એક બાજુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના સ્પેશિયલ બંદાને ગિફ્ટ આપે છે, અને તરત જ એને કહે છે માટે તું તારા પર, જો શબ્દ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ફસલ્લી લિરબ્બિકા, તારા પરવરદિગાર માટે તું નમાઝ પઢ અને કુરબાની આપ. હવે આપણે આ બીજી આયતમાં આપણે જોયા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ફોકસ કરે છે, આપણને કહે છે કે આ બે વસ્તુ ઉપર તું ધ્યાન આપ. એક છે કે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ, એ એક, અને બીજું તારા પરવરદિગાર માટે કુરબાની આપ. હવે આપણે આ પહેલું જે કોન્સેપ્ટ હતું પરવરદિગાર નમાઝનું, તે આપણે લાસ્ટ વીક મુખ્તસરની ચર્ચા કરી લીધી છે. આજે આપણે વનહર, કુરબાનીની જે છે એના ઉપર આપણે ચર્ચા કરશું, અને ઇન્શાઅલ્લાહ આપણે ત્રીજી આયત ઉપર પણ આવશું ટાઈમ હશે તો. આ બીજી આયતમાં ઇમિડિયેટલી આપણે પહેલી ને બીજી આયતમાં in many ways are connected. પહેલી આયત બીજી આયત સાથે કનેક્શનમાં છે, અને નમાઝ અને કુરબાની કનેક્શનમાં છે. પણ to understand it nicely, I am sort of parting it, I am sort of making it like a part so that we can understand the part and then build it up again for you. પણ રિયલી ઘણી વખતે આપણે આ ન કરી શકીએ, આપણે બધાને સાથે જ લેવું પડે આ બધી આયતોને. પણ આપણે જ્યારે આ બે આયતને આપણે સાથે લઈએ છીએ ને, તો ઇમિડિયેટલી આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખબર આપી દે છે કે જો ઇબાદત કરવું સિર્ફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે જ છે. આ ફંડામેન્ટલ કોન્સેપ્ટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરત જ આપણને આપી દે છે, ને ઘણી આયતોમાં આપણને આપે છે. સિર્ફ ઇબાદત કરવું, કુરબાની આપવું સિર્ફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે જ છે. શા માટે આપણું ધ્યાન અહીંયા ખેંચે છે? કારણ કે આપણને ખબર છે કે મુશરિકો જે હતા તે ઇબાદત કરતા હતા આઇડલ્સની, અને કુરબાની પણ આઇડલને આપતા હતા. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ભાર મૂકે છે કે ઇબાદત અને કુરબાની આપવું સિર્ફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે જ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા માટે ક્લિયર કરે છે. ને ખાલી એ જમાના માટે જ ક્લિયર નથી કરતું, પણ કયામત સુધી આ આપણને આપણા મગજમાં, અને જે પેઢીઓ આવે છે, જે જનરેશન આવે છે, એ લોકોને મગજમાં રાખવું જ પડશે કે ઇબાદત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની જ માટે છે, સેક્રિફાઈસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ માટે છે, કુરબાની અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ માટે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. શા માટે? આજે આપણા માટે પણ આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે
કારણ કે શિર્ક એવી વસ્તુ છે કે જે આપણા દિલમાં ગળી જાય ને આપણા શરીરમાં ગળી જાય ને આપણા મગજમાં એવી રીતે ગળી જાય છે કે રસૂલ ખુદાની હદીસ છે કે કાળી રાતના કાળી કીડી કાળા પથરા ઉપર ચાલતી હોય ને એ આપણે જોતા ન હોય કે કેવી રીતના ચાલે છે, પણ ચાલતી હોય છે. એવી જ રીતે શિર્ક આપણા દિલોમાં અને આપણા શરીરોમાં અને આપણા નફ્સમાં આવી જાય છે અને આપણને ખબર પણ નથી પડતું. એટલે આપણને ચેતવણી આપે છે કે જ્યારે તમે સારા કામો પર એ ઇન્સાન હું તને તારી જિંદગી આપી, તારી જિંદગી માટે આ બધી અમાનતો આપી, આ જિંદગી માટે તારી આ બધી નેમતો આપી, આ બધી નેમતો આપ્યા પછી તારા રબને તો તું યાદ કર. અને તને કહે છે, આપણને કહે છે કે તું એવી રીતે યાદ કર કે નમાઝ પઢ, મારી ઇબાદત કર, મારું zikr કર, મારા માટે કુરબાની આપ, તારા નફ્સની કુરબાની આપ, જાનવરોની કુરબાની આપ. આનો મતલબ આપણે આવશે એના ઉપર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ કરવાથી તું શિર્કથી બચીશ. That's the meaning of it. Deeper meaning માં આપણે જાય ને તો this is the meaning of it. અલ્લાહ સુબ્હાનહુ આપણને એક વે આઉટ કરે છે કે જો ઇન્સાન આ બધું મેં તને આપ્યું અને તું સમજે પણ છે કે મેં તને આપ્યું છે અને તું મારી ઇબાદત પણ કરે છે, પણ આ શિર્કથી ધ્યાન રાખજે. અને જો તને શિર્કથી બચવું હોય તો તું મને યાદ કર, મારી મખલુકને નહીં, મને યાદ કર, તું મારી ઇબાદત કર, મારા માટે સેક્રિફાઈસ. બીજી વસ્તુ જે આપણને મળે છે આ બે આયતોમાં તરત જ કે this one જો શબ્દ ફસલ્લી, અહીંયા ફસલ્લી રબ્બિકા, લી રબ્બિકા બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. તારા પરવરદિગાર માટે તું નમાઝ પઢ, તારા પરવરદિગાર માટે તું કુરબાની આપ. મતલબ શું? એનો મતલબ એમ કે આપણે નમાઝ પઢી લીધી, તમે કુરબાની આપી દીધી, તમારી જો નિયત ચોખ્ખી ન હોય, મારી નિયત સિર્ફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ માટે ન હોય, સિર્ફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના પ્યાર માટે ન હોય, એની ખુશનુદી માટે ન હોય, તો આ બધું બેકાર છે. નિયત ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે તારા દિલથી તું તારા દિલને સબમિટ કરે છે ને તારા શરીરને પણ તું સબમિટ કરે છે. જ્યારે આપણે અલ્લાહુ અકબર, એના ઉપર હું હમણાં આવીશ, જ્યારે આપણે એ કરીએ છીએ, જ્યારે આપણે સુકૂમાં જાય છે, જ્યારે આપણે સજદામાં જાય છે, આપણા શરીરને આપણે સબમિટ કરીએ છીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે. એવી જ રીતે આપણા દિલમાં જ્યારે આપણે નિયત કરીએ છીએ તો આપણા દિલને પણ આપણે સબમિટ કરતા રહીએ. all the dimensions that Allah subhanahu wa ta'ala gives, spiritual dimension, moral dimension, physical dimension, rational dimension, akhlaqi dimension, all dimension in all its aspect, આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ બધા ડાયમેન્શનમાં આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સજદો કરીએ. નિયત ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ખબર પડી ગઈ પછી આપણે આ શબ્દ જે વનહર છે ને એના ઉપર આપણે જાય. વનહર જે છે એ રૂટ શબ્દ જે છે એ નહર. નહરનો મતલબ શું? નહરનો એકચ્યુઅલી લિટરલ મિનિંગ આવે છે ગળું. ગળું એટલે ઇંગ્લિશમાં આપણે શું કહીએ? થ્રોટ, બરાબર કે નહીં? મુફસ્સિરો આપણને આ નહરનો મતલબ છે. વનહરનો મતલબ થાય છે, મુફસ્સિરો આપણને કહે છે કુરબાની. ઓકે, કુરબાની આપવાનું. પણ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ નહર. નહરનો જે શબ્દ જે છે, જે ટ્રાન્સલેશન, લિટરલ ટ્રાન્સલેશન છે ગળું અથવા થ્રોટ. હવે મુફસ્સિરો આપણને બે મતલબો અથવા ઇન્ટરપ્રિટેશન આપે છે. આમાં સમજવા જેવું છે. પહેલું જે ઇન્ટરપ્રિટેશન આપે છે તે આ છે કે આપણે જ્યારે બલિદાન આપે જાનવરનું, અથવા ભોગ આપે જાનવરનું, અથવા ઓફરિંગ આપે જાનવરનું, તો આપણે શું કરીએ છીએ? આપણે એ જાનવરનું શું કરીએ છીએ? જાનવરનું ગળું કાપે છે, બરાબર ને? ધેટ ઇઝ વન મિનિંગ ઓફ ઇટ, કે ગળું કાપવું અને જાનવરનું સેક્રિફાઈસ કરવું. દેટ મીન્સ કે અલ્લાહ સુબ્હાનહુ, અહીંયા એક નોશન આ આપણને આવે છે કે તું જાનવરનું સેક્રિફાઈસ કર. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે રસૂલ ખુદાને કે કુરબાની આપ. અને મુફસ્સિરો ઇન્ટરપ્રિટેશન કરે કે મખલુક, જે ગરીબો મખલુક છે ને મારી, જે ગરીબાઈથી એ લોકોના નીડ્સ જે છે, જમણી નથી મળતું, એ લોકોને તું ખવડાવ. હવે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્શન મને અહીંયા આવું છે. જો અલ્લાહ સુબ્હાનહુ તઆલા આ આયતોમાં બે હકને જોડે છે. ફસલ્લી લિરબ્બિકા વનહરમાં બે હકને જોડે છે. એક છે અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો હક, મારા માટે મારી ઇબાદત તું કર, તારા પરવરદિગારની ઇબાદત કર. આ હક ખાલિકનો છે. ખાલિક એટલે પરવરદિગારનો છે.
અને બીજો જે હક છે કુરબાની આપ, એ છે મખલુકનો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જે મેં તને નેમત આપી છે ને, એમાં મારો હક છે કે તું મારી ઇબાદત કર, અને મારા મખલુકનો પણ હક છે કે મેં જે તને નેમત આપી છે એ નેમતથી એ લોકોનો તું હક આપ. સેક્રિફાઈસ કરીને આપણે શું કરીએ છીએ? જાનવરને દાટી દઈએ છીએ, આપણે આપીએ છીએ, ગરીબોને આપીએ છીએ, બરાબર કે નહીં? મખલુક છે અલ્લાહ સુબહાન વ તઆલાની, એ મખલુકને આપણે એ સલવાત એ જાનવરને આપણે જબા કરી અલ્લાહ સુબહાન વ તઆલાના નામથી, અને આપણે જમણ આપી. સી ધ કનેક્શન, હક ખાલિકનો હક અને મખલુકનો હક કનેક્ટ કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા. સલ્લી લી રબ્બિકા વનહર. ઓકે, હવે તમારું ટેસ્ટ કરું છું. કુરાનમાં બીજે ક્યાં બાજુ અલ્લાહ સુબહાન વ તઆલા એનો ખાલિકનો અને મખલુકના હકને સાથ કરે છે? ઘણી આયતો છે, ઘણી બધી આયતો છે. સલાત અને બીજા કોને સાથે જોડે છે? ઝકાતને. સલાત અને ઝકાત. સલાત કોનો હક છે? ઇબાદત આપણે કોની કરીએ છીએ? ખાલિકની. ઝકાત કોનો હક છે? એની મખલુકનો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે મેં તને આટલી બધી નેમત આપી હોય તો અંદર મારા મખલુકનો પણ હક છે, એને તું આપ. See how he is connecting all these things so nicely. So this is the first interpretation of one heart. બીજું જે ઇન્ટરપ્રિટેશન અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે તે આ છે કે મુફસ્સિરો એમ કહે છે કે જ્યારે નહરનો મતલબ થાય છે ગળું, મતલબ એમ થાય છે કે તારા ગળાથી અલ્લાહ સુબહાન વ તઆલાની સામે તું ઊભો રહે, અને કાબાની સામે તું ઊભો રહી, અને પછી તારા બે હાથ ઊંચા કરી અને તું કહે અલ્લાહુ અકબર. તું બે હાથ ઊંચા કર અને ગળા પાસે લઈ આવ, એટલે મોઢા અને ગળા પાસે લઈ આવ, અને તું કે અલ્લાહુ અકબર. અલ્લાહ મુફસ્સિરો કહે છે કે આનું આ બીજું ઇન્ટરપ્રિટેશન આ વનહરનું આ છે કે નમાઝ ટાઈમે આપણે જ્યારે પહેલી તકબીર કરીએ છીએ ને, એ તકબીરમાં આપણે આપણા બે હાથ ઊંચા કરી ગળા પાસે લઈ આવે છે, નહર પાસે લઈ આવે છે, અને કહે છે અલ્લાહ તું મહાન, તારાથી બીજો કોઈ મહાન નથી. અલ્લાહ ઇઝ ગ્રેટર. અલ્લાહુ અકબર જ્યારે આપણે કહીએ છીએ. હવે so this is another interpretation. હવે ઇન્ટરેસ્ટિંગલી આપણને સમજવાનું એ છે કે અલ્લાહુ અકબર કેમ અહીંયા, તો આપણને મુફસ્સિરો સમજાવે છે કે જ્યારે આપણે કહીએ છીએ અલ્લાહુ અકબર, સિમ્બોલિકલી આપણે આ શબ્દોથી અલ્લાહ સુબહાન વ તઆલાની પ્રેઝન્સમાં દાખલ થાય છે. We are now entering into divine presence by what? By saying something very beautiful, something so nice, something umda, something pavitra, so important. આ zikr જે છે, it has got such a high value કે આપણે અલ્લાહુ અકબરના zikરથી we are now entering into the presence of Allah subhanahu wa ta'ala. Symbolically we are there. અને જ્યારે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની સામે આવે છે, પરવરદિગારની સામે આવે છે, આપણા ખાલિકની સામે આવે છે, આપણા પરવરદિગારની સામે આવે છે, તો આપણે એટલા ઇનએડિક્વેટ છે કે આપણે કયા શબ્દ યુઝ કરવા આપણે ખબર નથી. That's the inadequacy of his makhluk. ક્રિએશનની આ ઇનએડિક્વેસી છે કે આપણે એની સામે જ્યારે જાય છે ત્યારે આપણે એટલા ઇનએડિક્વેટ હોય છે કે આપણને ખબર નથી પડતી કે આપણે શું કહીએ, શું બોલીએ. કોઈ એવા શબ્દ નથી કે આપણે એની જાતને ડિસ્ક્રાઇબ કરી શકીએ. એટલે આ zikr એટલું પવિત્ર છે અલ્લાહુ અકબર, કે આપણે અલ્લાહુ અકબર એને કહીએ છીએ. અલ્લાહ, there is no one greater than you. કોઈ નથી કે તારાથી આગળ હોય, પછી તું જ છો. આપણે એ જ બોલી શકીએ છીએ અલ્લાહુ અકબર, બીજું કાંઈ નથી બોલી શકતા. This shows our inadequacy. કેટલો અંદર મિનિંગ થઈ ગયો છે જ્યારે આપણે અલ્લાહુ અકબર કહીએ છીએ. પહેલી તકબીર જ્યારે આપણે કહીએ, ઇટ હેઝ અ બ્યુટીફુલ મિનિંગ. અને એકચ્યુઅલી આપણી પાસે બે હદીસો છે. જિબ્રાઈલ આવ્યા, આ જ્યારે સૂરા નાઝિલ છે ને, સૂરત અલ કૌસર, કૌસરમાં પહેલી બીજી આયતમાં શું કહે છે અલ્લાહ સુબહાન વ તઆલા? ફસલ્લી લિરબ્બિકા વનહર. તારા માટે, તારા પરવરદિગાર માટે તું નમાઝ પઢ.
આ જ્યારે સૂરો આવ્યો ત્યારે જિબ્રાઈલ આવે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે. اللهم صل على محمد وآل محمد. અને એને શું કહે છે? એ કહે છે કે રસૂલ ખુદાને કહે છે કે તું જ્યારે નમાઝ પઢ, એનો મતલબ એમ કે આપણે બધાય સાથે, તું જ્યારે નમાઝ પઢ ત્યારે તું તકબીર, તારી પહેલી તકબીરમાં તારા હાથ ઊંચા કર, ગળા સુધી લઈ આવ અને કહે અલ્લાહુ અકબર. પછી કહે છે કે જો આવી રીતે મલાઈકાઓ અને ફરિશ્તાઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નમાઝ પઢે છે. એટલું જ નહીં, પહેલી જ તકબીર, પહેલી જ વાર તકબીર નહીં, જ્યારે તું રૂકુમાં જા ત્યારે તકબીર કર, સજદામાં જા ત્યારે તકબીર. અને we are following the same pattern that Jibreel brought to Rasul Khuda sallallahu alaihi wasallam. More importantly, Jibreel એને કહે છે કે જો બધી વસ્તુમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક એડોર્નમેન્ટ આપે છે. એડોર્નમેન્ટ સમજો છો શું? ગુજરાતીમાં આપણે કહીએ શોભા. બધી વસ્તુને એક શોભા હોય છે. આપણી શોભા કઈ છે? બીજો આખું લેક્ચર હું તમને આપી શકું છું એમાં, પણ આપણે એના ઉપર જાતા નથી. પણ નમાઝની શોભા, અલ્લાહ જિબ્રાઈલ કહે છે નમાઝની શોભા ઇઝ અલ્લાહુ અકબર. આ શોભા છે નમાઝમાં. જ્યારે આપણે હાથ ઊંચા કરીએ છીએ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કહે છે અલ્લાહુ અકબર, યુ આર ધ ગ્રેટર. આ એક શોભા છે નમાઝની. હવે હું બધું ભૂલી ગયો, હવે ક્યાં હતું મારું જે ટ્રેક હતું એ શું હતું એના બરાબર છે, શોભાનું છે. પણ નેક્સ્ટ આઈટમ મને શું થાય તમારી સાથે સલવાત પડો બે. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. હવે અહીંયા સુધી જો આપણને સમજણ પડી ગઈ હોય, અહીંયા સુધી આપણને સમજણ પડી ગઈ તો હવે આપણને મને એક નોંધ તમને આપવી છે, અને તે આ છે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના પૈગંબરોને અને ઈમાનદારોને ડિફેન્ડ કરે છે. ઘણી આયતોમાં આપણને મળે છે કે ઈમાનદારોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ડિફેન્ડ કરે છે. હું તમને અમુક એક્ઝામ્પલ મારે આપું છે કે જ્યારે મુશરિકો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા હતા કે દુઃખ આપતા હતા, ત્યારે આ આયત સૂરતુલ હજમાં આપણને મળશે. બેશક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તે લોકો જેઓ ઈમાન લાવ્યા છે તેઓને મુશરિકોના દુઃખોથી દૂર કરશે. This is very important to understand કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નોટ ઓનલી એના પૈગંબર, નોટ ઓનલી રસૂલ ખુદા, પણ આપણને બધાને ઈમાનદારો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુશરિકોના દુઃખથી દૂર રાખે છે. આ એક બીજો સબ્જેક્ટ છે, આપણે એના પર ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન થઈ શકે છે. બીજું કે મુશરિકો રસૂલ ખુદાને કહેતા હતા કે તું પાગલ છો, તું ઇન્સેન છો. ત્યારે સૂરતુલ કલમમાં બીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તું રસૂલ ખુદા તારા પરવરદિગારના બ્લેસિંગથી દીવાનો અથવા પાગલ નથી. રિએશ્યોર કરે છે. જો અહીંયા એશ્યોરન્સ આપે છે રસૂલ ખુદાનો. What it tells you, what he's training Rasul Khuda, giving him constant assurance. It's very important to understand how Rasul Khuda and the Paygambars are being trained. In the Quran આપણને આ બધું મળે છે. પછી જો તમે ઘણી વખતે રસૂલ ખુદાને મુશરિકો ડિનાય કરતા હતા કે અમે તારી પૈગંબરશિપને માનતા નથી, તો સૂરતુલ બકરામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કહે છે બેશક તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો રસૂલ છે. તો again reassurance. પછી જ સૂરતુલ સિફાતમાં આપણને મળે છે કે મુશરિકો એને કહેતા હતા યુ આર અ ક્રેઝી પોએટ, તું પાગલ કવિ છો. જ્યારે આયતો આવતી હતી કે તું પાગલ કવિ છો, ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તું કવિ કે પાગલ નથી, બલકે તું સત્ય લઈને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આવ્યો છે. અને છે કે આ અવતારમાં અહીંયા સૂરતુલ કૌસરમાં છેલ્લી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? બેશક તારો દુશ્મન અબતર રહેશે, સંતાન વગરનો રહેશે. You see, again, Allah subhanahu wa ta'ala is protecting, defending ઈમાનદારો અને રસૂલ ખુદાને અને પૈગંબરો. It's very important to understand also this. He is always with us. To faithful people, to people who go towards him,
to submit to him. He's there to assist and help. આપણી પરીક્ષાઓ પણ લેવાય છે by the way, but he's there to assist us. And it's very important to understand કે આ છેલ્લી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, બેશક નિસંશય જે તારો દુશ્મન છે તે જ સંતાન વગરનો રહેશે, તે જ અબતર રહેશે. એમાં એનો મતલબ એ નથી થતો, મુફસ્સિરો આપણને કહે છે કે એનો મતલબ એમ નથી થતો કે એક જ દુશ્મન અબતર વગરનો લેશે, કારણ કે the meaning of it comes out, sorry, the meaning નહીં, the words comes out like that, કે તારો દુશ્મન means એક જ દુશ્મન નહીં. તો અરેબિક લેંગ્વેજ એવી રીતે યુઝ કરવામાં આવી છે કે એનો મતલબ એમ થાય છે કે જેવો દુશ્મની રસૂલ ખુદાની બતાડતા હતા, અબતરને લઈને, અબતરના શબ્દો નાખીને દુશ્મની બતાવતા હતા, એ બધાની પેઢીઓ અબતર રહેશે. અંતમાં આપણને અમુક સબકો અહીંયા મળે છે અને અમુક પ્રિડિક્શન્સ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપે છે. સબકો આ મળે છે આપણને કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હંમેશા રિકમ્પેન્સ કરે છે. જ્યારે તમે કોઈ પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો નિઝામ છે કે તમે કોઈ બે અદબી કરો ને, ઇન્સાનોની કે પછી અલ્લાહની કે એની મખલુકની બે અદબી કરો તો જરૂર એનો બદલો તમને મળશે આ દુનિયામાં ને આવતી દુનિયામાં છે જ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને ચોખ્ખું કહી દે છે કે જેવો રસૂલ ખુદાને કહે છે અબતર, એ લોકોને આ બુરી વસ્તુ મળશે કે તેઓ અબતર રહેશે. રિકમ્પેન્સ જો આવી રીતે આપે છે, પણ સામે રિકમ્પેન્સ કોને આપે છે? રસૂલ ખુદાને શું આપે છે કે મેં તારા માટે ખૈર કર્યું છે, મેં તારા માટે એબન્ડન્સ ગુડ આપ્યું છે, અને એનો મતલબ આપણે લઈએ છીએ કે એની પેઢી હંમેશા કયામત સુધી રહેશે. એમાં કેટલા રિસોર્સફુલ છે, રિસોર્સફુલનેસ આવશે. બીજી આપણને સબક જે મળે છે તે આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત ઉપર લઈ જાય છે, અને તે આ છે કે જો આપણે જ્યારે ખૈર કરીએ ને, અને આપણા ખૈરમાં આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને રિલેશનશિપ કનેક્શન ના આપીએ ને, કનેક્ટ ન કરે આપણા નિયતથી અથવા આપણા દિલથી અથવા આપણા એવા કામોથી, જો આપણે એને કનેક્ટ ન કરે તો આપણા જે અમલો છે ને એમાં અમલો આપણા અબતર રહેશે. ઇટ્સ વેરી મેટાફિઝિકલ રીડિંગ ઓફ ઇટ. અબતર રહેશે મીન્સ કે ખૈર વગરના રહેશે. હા, તમે હોસ્પિટલ બાંધશો તો અલ્લાહ સુબ્હાનહુ તમને સ્ટેટસ આપશે, આ દુનિયામાં તમને સ્ટેટસ આપી દેશે, મળી જશે. પણ જે એકચ્યુઅલ રિયાલિટી, જે આ હોસ્પિટલ બાંધવાની જે રિયાલિટી છે એ ક્યારે મળશે? કે જ્યારે તમે હોસ્પિટલ બાંધશો કનેક્ટ કરીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને, એની નિયતને, એના ખુશનુદી માટે જ્યારે આપણે આ કરશો, મીન્સ વેન વી કનેક્ટ અવર અમલો વિથ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, એની જે રિયાલિટી છે દેટ ઇઝ પરમેનન્ટ રિયાલિટી મળશે. આ તો એક ઇલ્યુઝનમાં તમને રિસ્પેક્ટ મળી જશે. આ હોસ્પિટલ બાંધ્યો હતો, તું સ્કૂલ કર્યો હતો, પણ ઇફ ઇટ્સ નોટ કનેક્ટેડ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, then that reality is very temporary, illusionary. ત્યારે આ reality is much more permanent. હક છે. પ્રિડિક્શન્સ આપણને આ સૂરામાં ક્યાં મળે છે? The first prediction is કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તને ખૈર મળશે, મળ્યું. બીજું કે જેવો અને બીજું એ મળ્યું કે તારી પેઢી કયામત સુધી રહેશે, મળ્યું. અને ત્રીજું કે જેવો અબતર હશે એ લોકોની પેઢી કપાઈ જશે, થયું. પ્રિડિક્શન જે મળે છે આ સૂરામાં, અને આપણને સબકો મળે છે. ઇન્શાઅલ્લાહ આપણે આ સૂરત અલ કૌસરનું ડિસ્કશન અને ચર્ચા આજે આપણે ખતમ કરી છે, અને ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વીક કોઈ બીજો સૂરો આપણે લેશું, જો તમને બધાને વાંધો ન હોય. આઈ થિંક કુરાનને અન્ડરસ્ટેન્ડ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું આમાં વધારે તમને વાંધો ન હોય બધાને, તો આપણે કોઈ બીજો એવો સૂરો લેશું અને આપણે ઇન્શાઅલ્લાહ એનું આપણે એનાલિસિસ કરશું. એક નાનો સૂરો લઈ કે જે આપણે હંમેશા બોલતા પડતા હોય તો આપણને ખબર પડે કે આપણે શું પઢીએ છીએ, શા માટે પઢીએ છીએ, અને એનો બદલો કેટલો સરસ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.